જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સુખી થવાનો રસ્તો। એક વખત જીવન જીવવાની કળા ઉપર એક સેમિનાર હતો। સરસ મજાનું આયોજન થયું અને ઘણા બધા લોકો આ સેમિનારની અંદર જોડાયા। જીવન કેવી રીતે જીવવું, સુખ કેવી રીતે મેળવવું, એમનો એક સરસ મજાનો ટાસ્ક હતો। બધા લોકોને એક એક ફુગ્ગો આપવામાં આવ્યો। બધાએ ફુગ્ગો લીધો અને કહ્યું કે ફુગ્ગો ફૂલાવો। ફુલાવીને ફુગ્ગા ઉપર તમારું સરસ નામ લખો। બધા ભાગ લેનાર લોકોએ ફુગ્ગો ફૂલાવ્યો, એના ઉપર સરસ સારા અક્ષરે નામ લખ્યું। સારું, હવે એ નામ લખેલો ફુગ્ગો સૌ સામે એક દરવાજો છે એ ઓરડો, એ તમારો ફુગ્ગો એ ઓરડામાં મૂકી દેવાનો છે। બધા જ ફુગ્ગા ઓરડામાં ભેગા કરવાના છે। બધા જ લોકો ઉપડ્યા અને પોતાનો ફુગ્ગો એ ઓરડાની અંદર મૂકી દીધો। ઓરડો આખો ફુગ્ગાનો ભરાઈ ગયો। લોકો બહાર આવ્યા એટલે કહેવામાં આવ્યું કે હવે તમને 5 મિનિટનો સમય આપવામાં આવે છે। તમારે બધાએ જવાનું છે। ઓરડો ખોલવામાં આવશે। તમારે બધાએ પોતાનો ફુગ્ગો શોધી લેવાનો છે। જોઈએ છીએ કોણ ફુગ્ગો શોધી શકે છે। સમય શરૂ થયો। બધા જ લોકો દોડ્યા, દરવાજો ખોલ્યો અને અંદર ગયા। પોતાનો ફુગ્ગો શોધવા માટે લોકો ફાંફા મારવા માંડ્યા, એકબીજા ઉપર ધક્કા મૂકી અને એકબીજા માથે પડવા લાગ્યા। આ બાજુ ફુગ્ગા ફટફટ 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 ફૂટવા લાગ્યા। ઘણો બધો પ્રયત્ન કર્યો, ફુગ્ગા મળે નહીં। 5 મિનિટ કરતા વધારે સમય ગયો પણ કોઈને ફુગ્ગો મળ્યો નહીં। જેમને ફુગ્ગો મળ્યો પણ એ પણ ફૂટલો હતો, એમાં હવા હતી નહીં। બધા બહાર નીકળ્યા, મોઢા જોવા જેવા। આથી કેવું કે કોઈને ફુગ્ગો મળ્યો? એ કે ના, કોઈને ફુગ્ગો ન મળ્યો, મળ્યો એ ફૂટી ગયેલો નીકળ્યો। આ બધા લોકો એકબીજા માથે પડ્યા અને ફુગ્ગો શોધવા બહુ પ્રયત્ન કર્યો પણ મળ્યો નહીં। સારું, કઈ વાંધો નહીં, ચાલો બીજી વાર કરીએ આપણે। લો આ બીજો ફુગ્ગો, બધાને એક એક ફુગ્ગો આપ્યો, ફૂલાવો। બધાએ ફૂલાવ્યો, નામ લખો। બધાએ સરસ નામ લખ્યું, જાઓ ઓરડામાં મૂકી આવો। બધા જ ઓરડાની અંદર ફુગ્ગા મૂકી આવ્યા। પછી કહેવામાં આવ્યું, જો પહેલી વખત ફુગ્ગો મેળવો એવી રીતે નથી મેળવવાનો, આ વખતે નિયમ ફરે છે। તમારે બધાએ જવાનું છે ઓરડાની અંદર અને જે પહેલો ફુગ્ગો તમને મળે એ લઈ લેવાનો છે અને એમાં નામ વાંચવાનું। જેનું નામ હોય તેને તમારી ફુગ્ગો આપી દેવાનો છે। બસ આટલું જ કામ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું। લોકોએ ફુગ્ગા મૂક્યા, સમય શરૂ થયો અને લોકો ઓરડાની અંદર ગયા। જે ફુગ્ગો પહેલો હતો એ બધાએ પકડ્યો, નામ વાંચ્યું, જેનો હતો એને આપી દીધો। બધા જ ફુગ્ગા સહી સલામત હતા। બધાના હાથમાં ફુગ્ગા હતા અને બધાના હાથમાં પોતાના નામનો ફુગ્ગો હતો। બધા આનંદમાં હતા, એવા સરસ મજાના હરખાતા હતા। બહાર આવ્યા ત્યારે કહ્યું કે બધાને ફુગ્ગો મળી ગયો? હા, બધાને મળી ગયો। તમે બધા એટલા ખુશ કેમ છો? કે મારા નામનો ફુગ્ગો મળી ગયો ને એટલે। તો પહેલી વખત મળ્યો કેમ નહીં? ત્યારે કીધું કે અમે બધા અમારો ફુગ્ગો શોધતા હતા। ત્યારે વાત કરી કે જ્યારે માણસ બસ આ જ કરે છે, પોતાનું સુખ શોધવા માટે માણસ અહીંથી ત્યાં કેટલો બધો ગુના કરે છે, પરંતુ એ સુખ એને મળતું નથી। પરંતુ માણસના પોતામાં રહેલું સુખ, પોતાનું સુખ એ બીજાને વેચે તો એનું સુખ એને જરૂર મળી જાય। આમ માણસ પોતાનું સુખ જો બીજાને વેચતો થાય તો એનું સુખ એને ઓટોમેટિક મળી જતું હોય છે। પરંતુ આપણે આપણું સુખ શોધવા માટે બીજાના ફુગ્ગા ફોડી નાખીએ છીએ। નથી એને સુખ મળતું, નથી આપણને સુખ મળતું। આમ સુંદર મજાનો સુખનો રસ્તો બધા લોકોને મળી ગયો। જ્યારે પણ સુખ આવશે ત્યારે એ સુખને હું બીજાને વેચીશ અને એ સુખ વેચાતા મને મારું સુખ જરૂર મળી જશે।